અને હવે વાત કરીશું ગોઝારા અકસ્માતની। સાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માતમાં કુલ 7 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે। હિંમતનગર સહકારી જેન પાસે અકસ્માત સર્જાયો હતો। ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા 7 લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ચૂક્યા છે। એકની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે। શામળાજીથી અમદાવાદ જતા અકસ્માત નડ્યો હતો। તમામ મૃતકો અમદાવાદના હોવાનું સામે આવી રહ્યું છે। ફાયર વિભાગની મદદ લેવામાં આવી રહી હતી। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હોવાની માહિતી સામે આવી રહી છે। સાબરકાંઠા જિલ્લાના શામળાજીથી હિંમતનગર આવતા રોડ ઉપર આજે સવારના એક ઇનોવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયેલો। ઇનોવા ગાડી પાછળથી અથડાઈ ગયેલી, જેમાં સવાર જે વ્યક્તિઓ હતા એમાંથી એક ઈજા પામી છે, જે જીવિત છે। એ હની શંકરલાલ તોલવાણીને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે અને એની સારવાર ચાલુ છે। એ સિવાય જે અન્ય 7 વ્યક્તિઓ ગાડીમાં હતા તેઓના મરણ થયેલા છે અને આ તમામ રહેવાસી છે એ અમદાવાદના છે। હિંમતનગરના સહકારજીન ચોકડી પાસે આવેલી મોડાસા કડવા પાટીદાર સમાજવાડી છે, તેના આગળ જ અકસ્માત સર્જાયો હતો। જે અકસ્માતના કારણે અત્યારે હાલ તો જે ભારે ટ્રાફિક જામ થયો હતો, તેના કારણે જે લોકો 7 લોકો છે, 7 લોકો કારમાં ફસાયા હતા। જે કારમાં ફસાયા હતા તેમને ગ્રેનર મદદથી કાપીને આ તમામ લોકોને બહાર નીકળવામાં આવી રહ્યા છે। ખાસ કરીને દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે ફાયર વિભાગનો સ્ટાફ છે, ફાયર વિભાગનો સ્ટાફ જે કાર છે તે કારને પૂરી કાપીને જે તમામ મૃતદેહો છે, મૃતદેહો બહાર નીકળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। નોંધનીય છે કે અત્યાર સુધીમાં 7ના મોત થયા છે અને એકની હાલત ગંભીર છે અને તેને અત્યારે હાલ તો હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે। આ સમગ્ર મામલે અત્યારે હાલ તો જે જિલ્લા પોલીસ વડા સહિત જે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈનો સહિતનો સ્ટાફ અહીંયા ઘટના સ્થળે પહોંચી ગયો છે અને ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। અકસ્માત ન બને તે માટે પણ અત્યારે હાલ તો પોલીસે કામગીરી હાથ ધરી છે। ત્યારબાદમાં ન્યૂઝ 18 ગુજરાતી સાબરકાંઠા। આગળ વાત કરીએ અન્ય સમાચારોની તો ભાજપનું સદસ્યતા અભિયાનને લઈને વિગતો આવી રહી છે। રાજ્યના મુખ્યમંત્રી નાગરિકોને ભાજપના સભ્ય બનાવશે। ઘાટોડિયા વિધાનસભા મતવિસ્તારના લોકોને ભાજપ સાથે જોડવાનો પ્રયત્ન કરશે। બોપલ સ્થિત ઇસ્કોન પ્લેટિનિયમ ખાતે મુખ્યમંત્રી ચલાવશે આ સદસ્યતા અભિયાન। ઇસ્કોન પ્લેટિનિયમના રહીશોને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવાશે। બોપલ ખાતે મુખ્યમંત્રી હાલ ઉપસ્થિત હોવાની પણ માહિતી સામે આવી રહી છે। રહીશોને ભાજપના પ્રાથમિક સભ્યો બનાવવાનું અભિયાન જે રીતે ભાજપ દ્વારા તેજ કરવામાં આવ્યું છે, ત્યારે ભાજપના સદસ્યતા અભિયાનમાં મુખ્યમંત્રી પણ પહોંચ્યા છે બોપલ સ્થિત આવેલા ઇસ્કોન પ્લેટિનિયમ ખાતે, કે જ્યાંના સદસ્યોને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવવામાં આવશે। ભાજપના સદસ્યતા અભિયાનની આજે તસવીરો સામે આવી રહી છે। હાલ બોપલ ખાતે મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે। ભાજપનું સદસ્યતા અભિયાન રાજ્યના મુખ્યમંત્રી નાગરિકોને ભાજપના સભ્ય બનાવશે। ઘાટોડિયા વિધાનસભા મત વિસ્તારના લોકોને ભાજપ સાથે જોડશે। આપણે આ દ્રશ્ય પણ બતાવી રહ્યા છે। ખાસ કરીને મુખ્યમંત્રીનું સ્વાગત પણ અહીંયા કરવામાં આવ્યું હતું બોપલ આવેલા ઇસ્કોન પ્લેટિનિયમ ખાતે, ત્યારે મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે। અને હવે વાત કરીશું કબીરાજના આતંકની। અમદાવાદના અમરાઈવાડી ભીલવાડામાં વાનરોનો આતંક સામે આવી રહ્યો છે। શ્રીનાથનગરમાં કબીરાજનો આતંક જોવા મળ્યો। 8 વર્ષની બાળકી સહિત 65 વર્ષના વૃદ્ધને વાનરોએ બચકા ભર્યા। અમરાઈવાડીના નગરસેવક જગદીશ રાઠોડે વન વિભાગને ફરિયાદ કરી। કબીરાજના આતંકથી લોકોમાં ભયનો માહોલ છે। કબીરાજના ડરથી લોકો લાકડીઓ લઈને નીકળ્યા। વાનરોને પાંજરે પૂરવાની હાલ તેઓ માંગ કરી રહ્યા છે। અને આજ મુદ્દે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું। સંવાદદાતા દીપિકા અમારી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે। દીપિકા, સ્થાનિકો અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે, શું કહી રહ્યા છે? કબીરાજનો કેટલા સમયથી આ વિસ્તારમાં આતંક છે?
હેતવી, સૌપ્રથમ તો આપ દ્રશ્યો જુઓ, અમરાઈવાડીના શ્રીનાથનગરના દ્રશ્યો કે જેમાં દરેકના હાથમાં આજે લાકડી છે. નાના બાળકો પણ કપિરાજથી ડરી રહ્યા છે, જેની પાછળનું કારણ છે જે એક પ્રકારે કપિરાજે આતંક મચાવ્યો છે, લોકોને હુમલો કરી રહ્યા છે લોકો ઉપર. ત્યારે જેમની પર હુમલો કર્યો છે તેમની સાથે પણ વાત કરીશું, શું થયું હતું એ દિવસે અને કપિરાજનો આતંક કેવી રીતે તે લોકોને પરેશાન કરી રહ્યો છે તે વિશે પણ વાત કરીશું. કેટલાક લોકો છે, સૌપ્રથમ તો તેમની સાથે વાત કરવાનો પ્રયત્न કરીશું. भाई, ये जो इनके ऊपर जो हमला हुआ वो कौन है और क्या हुआ? वो मेरी मम्मी है। हाँ। मेरी मम्मी के ऊपर बंदर ने हमला किया है। वो कम से कम 3 से 4 इंच काट लिया है, उसके अंदर उंगली भी घुस जाती है और एक में 7 टाका है, एक में 5 टाका आया है। हाँ। तो हम ऐसा चाहते हैं कि वन विभाग वाले हमारी रक्षा करें, कुछ बंदर को पकड़ने का कुछ आइडिया करें। अभी तक उनकी ओर से कोई है नहीं, आते आधे घंटे में चले जाते हैं सर्वे करके, तो उससे कोई हल नहीं हो रहा है। अदरवाइज सब लोग यहाँ पे सदमे में है, कोई लोग बाहर नहीं निकलता है, काम पे नहीं जा पा रहे, बच्चे बाहर ही नहीं निकलते, ऐसा है तकलीफ। रात को हम लोग सो नहीं पा रहे हैं। हाँ। तो हमारी रिक्वेस्ट है कि वो वन विभाग वाले कुछ करे उसको पकड़ने के। अच्छा, बिल्कुल। ये जो कपिराज आता है रात के टाइम पे ही आता है? नहीं, रात को नहीं, दिन में आता है। दिन में भी आता वहाँ से और यहाँ जंप मारता है। જમ મારતા હોય તો મોટી મોટી જે બિલ્ડિંગો છે, જે ઘર બનાવ્યા છે, તેમાં ખાસ કરીને કપિરાજ છે તે આવે છે. રાતના લોકો ખૂબ જ પરેશાન છે, દિવસના પણ કપિરાજનો જે આતંક જોવા મળ્યો છે તો હવે દિવસે પણ લોકો ડરી રહ્યા છે. જે બેન ઈજાગ્રસ્ત છે તેમની સાથે પણ વાત કરીશું. બેન, आप कहाँ थे, किस तरीके से कपिराज ने ये हमला किया और समय क्या था? कपड़ा पसार रही थी। हाँ। पसार के जैसे आने की कोशिश करी तब तक लोग आ गए। मतलब सीढ़ी पे थे कपड़ा पसार के? हाँ, आने के कोशिश करी तब तक वो लोग इधर पता नहीं कहाँ से आ गए, मैं देख नहीं पाई। हाँ। मैं देखी बस ऐसे बैठ गई। उसके बाद केबिन पर वो लोग भाग गए, केबिन पर से मेरे ऊपर ढाबा बोल दी। हाँ, બિલકુલ. તો કપડાં સુકાવવા બેન ગયા હતા અને અચાનક જ ટેરેસ ઉપર કપિરાજે હુમલો કરી દીધો છે. આ જે બેન છે 45 વર્ષ તેમની ઉંમર છે, 8 વર્ષની બાળકી છે તેની ઉપર પણ હુમલો કર્યો છે. 8 વર્ષની બાળકી હાલ હોસ્પિટલમાં છે અને સારવાર લઈ રહી છે. પરંતુ જે રીતે કપિરાજનો આતંક છે, અહીંના લોકો, અમરાઈવાડી વિસ્તારના શ્રીનાથનગરના લોકો ખૂબ જ ડરી રહ્યા છે. દિવસ રાત તેઓ બસ એક જ માંગ કરી રહ્યા છે કે વન વિભાગ છે કોઈ ત્વરિત પગલાં લે અને તેને કારણે ખાસ કરીને આ તમામ લોકોને કપિરાજના આતંકથી છુટકારો મળે. હેતવી. બિલકુલ દીપિકા, આભાર માહિતી બદલ. આ એક કે બે વાર નથી બન્યું, ઘણા સમયથી આ પ્રકારના કપિરાજના આતંકની અમદાવાદ શહેરથી તસવીરો સામે આવી રહી છે. 3-4 दिन से यहाँ पे एक बंदर है जो सब लोगों को काट रहा है और काटता है, ऐसा भी काटता है पूरा मान से निकाल ले रहा है और उससे पब्लिक में एकदम त्रास मच गया है. लोग यहाँ पे बहुत परेशान हैं, लोगों का नींद उड़ गई है, रातों दिन हैरान है. लोग डंडा लेके लोग उसको ढूंढ रहे हैं, अभी दौड़ा है, हम लोग भी साथ में घूम रहे हैं लोगों पे. हम लोगों ने बहुत सारा फोन किए, कंप्लेन भी किए, पर म्यूनसिपालिटी बराबर ध्यान दे नहीं रही है, कुछ काम भी नहीं कर रही है. यहाँ के लोग ही मिल के उसका सपोर्ट कर रहे हैं, पब्लिक का आपस में मिल के अपने लोगों पर काम निकाल रहे हैं. રાજકોટથી સમાચાર આવી રહ્યા છે. ઉપલેટાના ગઢાળામાં દીપડાનો આતંક સામે આવ્યો. ગઢાળા ગામમાં 6 મહિનામાં 6 પશુઓનો શિકાર કર્યો. દીપડાના હુમલાથી ખેડૂતોમાં ભયનો માહોલ છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા છે. છેલ્લા 6 માસથી ગઢાળા ગામ અને આજુબાજુ વિસ્તારમાં દીપડાનો ભયંકર ત્રાસ હોય, જેથી આજે 6 માસની અંદર ગઢાળા ગામના 6 જેટલા પશુઓના મરણ કરેલ છે. ત્યારે ખેડૂતોમાં પણ ભયની લાગણી ફેલાણી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.